નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકાની મોટી ધમકી અને હવે પેટ્રોલ ડીઝલ પણ આપણે અમેરિકાને પૂછીને ખરીદવું પડશે। સૌથી મોટા સમાચાર, ભારતને આનાથી મોટો ઝટકો લાગવાનો છે। પહેલેથી પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે અને હવે આ સૌથી મોટા આઘાતજનક સમાચાર આવ્યા છે અને અમેરિકાએ હવે ખુલ્લા શબ્દોમાં કહી દીધું છે કે રશિયા પાસેથી પેટ્રોલ ડીઝલ ઓઇલ ખરીદવું નહીં અને ભારત મિત્રો મોટા પાયે રશિયા પાસેથી અત્યારે ઓઇલ ખરીદી રહ્યું છે। ત્યારે જે અમેરિકાએ આ બંધ લગાવ્યો છે આનાથી ભારતને મોટા પાયે અસર થવાની છે। ત્યારે જે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અત્યારે હાલ મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિએ ફરી એક નવો ધડાકો કરી દીધો છે અને ભારતને આનાથી મોટી અસર થવાની છે અને આ જે નિર્ણય લીધો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, તેનાથી અસર એ થશે કે ભારતની અંદર ઓઇલ રિઝર્વની અંદર સમસ્યા આવી શકે। પહેલેથી જે પેટ્રોલ ડીઝલની અછતના મિત્રો સમસ્યા છે તે હવે વધી શકે, આના કારણ રૂપે ભાવ વધારો પણ થઈ શકે। શું કહ્યું છે અમેરિકાએ તેના વિશે વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો નિર્ણય લઈ લીધો છે। તેમણે જણાવ્યું છે કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી હવે ચાલશે નહીં તેવું મિત્રો તેમણે કહી દીધું છે। એટલે કે રશિયા પાસેથી હવે ભારત જે છે તે ક્રૂડ ઓઇલ નહીં ખરીદી શકે, જે મિત્રો સસ્તા ભાવે ભારત અત્યારે ખરીદી રહ્યું હતું। ખાસ કરીને એવા સમયમાં મિત્રો અત્યારે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણય લીધો છે કે અત્યારે પહેલેથી જે છે તે યુદ્ધને કારણે પહેલેથી જ બીજા બધા દેશોને ઓઇલ સપ્લાયની અંદર સમસ્યા આવી રહી છે, પેટ્રોલ ડીઝલની તંગી સર્જાઈ રહી છે અને હવે ટ્રમ્પે કહી દીધું છે કે રશિયન ઓઇલ ખરીદવાની છૂટ નથી, એટલે કે રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટ નથી, એવું ભારતને પણ આનો જે છે તે અમલ કરવો પડશે। આનાથી મિત્રો હવે જે છે તે ખાસ કરીને એક સમાચાર એ પણ છે કે આપણે હવે મિત્રો વિચારવું પડશે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે અમેરિકાના રાષ્ટ્રપતિ છે, ભારતના નહીં। ડોનાલ્ડ ટ્રમ્પ જે પણ કહે તે આપણે જે છે તે અત્યારે હાલ મજબૂરીમાં કરવું પડી રહ્યું છે, પરંતુ આવી સ્થિતિ શા માટે છે? ભારત મિત્રો જે છે તે કોઈના અમેરિકાનો દેશ નથી, ભારતીયોનો દેશ છે, તો ભારતે શું ખરીદવું અને કયા દેશ પાસેથી ખરીદવું એ પણ હવે અમેરિકાનો રાષ્ટ્રપતિ જે છે તે નિર્ણય લઈ રહ્યો છે। આ કેટલી મિત્રો ચિંતાની વાત ગણી શકાય, ખાસ કોમેન્ટમાં લખજો। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ભારે વરસાદના રાઉન્ડોને લઈને આજથી થશે શ્રી ગણેશ, તૈયાર થઈ જજો। વરસાદના પ્રી મોન્સૂન રાઉન્ડો ગુજરાતમાં શરૂ થઈ રહ્યા છે, એટલે કે મિત્રો ચોમાસા પહેલાના જે પ્રી મોન્સૂન વરસાદો હોય છે ગુજરાત રાજ્યની અંદર હવે આજથી શરૂ થવા જઈ રહ્યા છે। ગુજરાતની અંદર અંબાલાલ પટેલે પહેલેથી આગાહી કરી હતી અને આગાહી હવે સાચી પડતી જોવા મળી રહી છે, કારણ કે બંગાળની ખાડીમાં અત્યારે હાલ હાઈ લેવલનું સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું છે અને 2 થી 3 સિસ્ટમો બની ગઈ છે। એને જોતા એવું લાગી રહ્યું છે કે અંબાલાલ પટેલે જે આગાહી આપી છે સાચી પડી શકે। શું છે આગાહી તેના વિશે પણ સમજીએ તો મિત્રો, અંબાલાલ પટેલે વિસ્તારથી આગાહી આપી છે કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર 18 તારીખથી લઈને 23 તારીખ સુધી જે છે તે ભારે વરસાદ જોવા મળી શકે, ગાજવીજ સાથેના વરસાદી રાઉન્ડો જે છે તે જોવા મળી શકે। તો આનો મતલબ એવો થયો કે મિત્રો અંબાલાલ પટેલની જે આગાહી છે એને લઈને હવે ગરમીમાંથી પણ રાહત મળવાની છે અને આગામી તારીખો 18 થી 23ની અંદર સારા એવા વરસાદી રાઉન્ડો ગુજરાતમાં જોવા મળશે અને આનાથી મોટી વાત કે ગુજરાતીઓને ગરમીમાંથી એક સારી રાહત મળશે, કારણ કે ગરમીથી લોકો હવે કંટાળ્યા છે। અને બીજા નંબરે આજે વરસાદ છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રહેશે, એટલે કે ચોમાસું જે ચાલુ થયું છે બંગાળની ખાડીમાં તેના વરસાદો જે છે તે ગુજરાત સુધી લંબાશે। તો ગુજરાતમાં ચોમાસા પહેલાના અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો તરીકે જે છે તે ગણવામાં આવશે। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો લોકડાઉન અંગે સાંભળો શું કહ્યું સરકારે। સૌથી મોટા સમાચાર હાલ અત્યારે એક શબ્દ મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે છેલ્લા 2-3 દિવસથી, એ છે લોકડાઉન શબ્દ। જ્યાં મિત્રો તમામ લોકોને એવો ડર છે કે શું સરકાર ફરી એકવાર લોકડાઉન લગાવવા જઈ રહી છે, કારણ કે પેટ્રોલ ડીઝલના રિઝર્વ હવે પૂરા થઈ ગયા છે કે નહીં। આને લઈને મિત્રો ખુલાસો કરવામાં આવ્યો છે અને સરકારે હવે સરળ ભાષામાં જાહેરાત કરીને કહી દીધું છે કે લોકડાઉન લાગવાનું છે કે નહીં। તેથી મિત્રો તમને જણાવી તો કોણે માહિતી આપી છે તો કિરણ રિજિજુ નામના મિત્રો વ્યક્તિએ જે છે સાચી અને સચોટ માહિતી આપી છે। શું કહ્યું છે કિરણે તેના વિશે વાત કરીએ તો તેમણે મિત્રો દેશવાસીઓને આશ્વાસન આપતા કહ્યું છે કે ભારતમાં હાલ અત્યારે એવી કોઈ કટોકટીની સમસ્યા નથી કે જેને કારણે લોકડાઉન લગાવવું પડે, એટલે કે ગુજરાતમાં અને ભારતમાં લોકડાઉન લગાવવું પડે એટલો ખરાબ સમય હજુ નથી આવ્યો, પરંતુ ભવિષ્યના ખરાબ સમયને પહોંચી વળવા અત્યારથી જ સાવચેતી રાખવી અનિવાર્ય છે, એટલે કે ભવિષ્યમાં સમસ્યા આવી શકે એટલા માટે એની તૈયારી અત્યારથી આપણે શરૂ કરવી પડશે। બીજા નંબરે વાસ્તવમાં પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં જ દેશના નાગરિકોને તેલ એટલે કે
કે પેટ્રોલ ડીઝલનો બગાડ અટકાવવા, બિનજરૂરી ખર્ચા ઉપર કાપ મૂકવા માટે અને બજારમાંથી ગભરાહટમાં આવીને ખરીદી ન કરવા માટે સલાહ આપી હતી. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભા થયેલા સંકટને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી મોદીએ આશ્વાસન આપ્યું હતું કે અત્યારે જે કંઈ પણ પરિસ્થિતિ ચાલી રહી છે તેના માટે આપણે તૈયાર રહેવું પડશે, કારણ કે સ્થિતિ જે છે તે ખૂબ જ ખરાબ ચાલી રહી છે, સમય થોડો ખરાબ ચાલી રહ્યો છે, ત્યારે આને લઈને તમામ લોકોએ સાથ આપવો પડશે. પરંતુ આનો મતલબ એવો નથી કે દેશમાં લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થઈ શકે. જે આ મિત્રો ભારત માટે નોર્મલ સમય નથી. કિરણ રિજિજુએ મિત્રો માહિતી આપતા કહ્યું કે એટલી પણ ખરાબ સ્થિતિ નથી કે આખરે લોકડાઉન લેવું પડે, પરંતુ ભવિષ્યમાં લોકડાઉન જેવી કોઈ સમસ્યા ના આવે એના માટે આપણે અત્યારથી તૈયારી કરવી પડશે. ત્યાર પછી જોઈએ તો ખેડૂતોની આવક ડબલ થઈ કે નહીં તેને લઈને સૌથી મોટા સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે, કારણ કે મોદી સરકાર જ્યારે નવી બની હતી ત્યારે મોદીજીએ એવો નિર્ણય લીધો હતો કે સાલ 2022 આવશે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક જે છે તે ડબલ કરી આપીશું. અને 2022ની સાલ તો મિત્રો જતી પણ રહી, એને પણ 4 વર્ષ પૂરા થઈ ગયા છે. ત્યારે હવે આ જે મિત્રો આપી હતી મોદીજીએ જે આ ટિપ્પણી આપી હતી કે 2022ની સાલ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરી આપીશું, આનાથી ખેડૂતો અત્યારે ગુસ્સે ભરાઈ રહ્યા છે, કારણ કે ખેડૂતોની આવક તો ડબલ નથી થઈ, પરંતુ ખાતરના ભાવ ડબલ થઈ ચૂક્યા છે. એટલે કે અત્યારે હાલ જે છે મિત્રો સ્થિતિ ખૂબ જ દયનીય છે ખેડૂતોની. ખાસ તો સમગ્ર દેશમાં એક તરફ મોંઘવારીનો માર છે, બીજી તરફ પેટ્રોલ, ડીઝલ, સીએનજી, દૂધ બધી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. અને અત્યારે હાલમાં જ ખેડૂતોને લઈને સૌથી મોટા સમાચાર, ખેતીમાં ખાતર વગર તો ખેતી થતી જ નથી. અને ખાતરના ભાવ જે છે તે પહેલા 700 હતા, તે અત્યારે 1000 રૂપિયા પાર થઈ ચૂક્યા છે. એટલે કે ખાતરના ભાવ ચોક્કસ વધી રહ્યા છે. ખેડૂતોની આવક વધવી કે ના વધવી એ 2 નંબરની વાત છે, પરંતુ ખાતરના ભાવ ચોક્કસ વધ્યા છે. આનાથી ખેડૂતોએ એક પ્રકારે મિત્રો ગુસ્સો વ્યક્ત કર્યો. અને જે સરકાર આવક ડબલ કરવાનું કહેતી હતી એ સરકારમાં આવક તો ડબલ નથી થઈ, પરંતુ બીજા અન્ય ખર્ચાઓ ડબલ થતા જોવા મળ્યા. આ મામલે મિત્રો તમે શું કહેવા માંગો છો? જરૂરથી એક વખત કોમેન્ટમાં તમારો મત પણ લખીને જણાવી આપજો. ત્યાર પછી જોઈ લઈએ તો આ યોજના ભાગ્ય બદલશે. પ્રધાનમંત્રી મોદીએ કરી સૌથી મોટી જાહેરાત. જી હા દર્શક મિત્રો, આ યોજના વિશે જો તમને ના ખ્યાલ હોય તો આ યોજના વિશે તમારે ખ્યાલ હોવો જ જોઈએ, કારણ કે સૌથી મહત્વની આ યોજના છે. ટૂંકમાં મિત્રો લોકોની ભાગ્ય બદલનારી આ યોજના છે, અને આ યોજનાનો લાભ લઈને તમે પણ તમારા નસીબ બદલી શકો. જ્યાં મિત્રો મોદીજીએ થોડા સમય પહેલા પણ કહ્યું હતું કે એવા લોકો કે જીવનમાં કંઈક મોટું કરવા માંગે છે, એટલે કે કંઈક મોટું જીવનમાં સપનું જોઈ રહ્યા છે, પરંતુ એમની પાસે પૈસા નથી, તો એવા લોકોએ હવે ડરવાની જરૂર નથી. આ યોજનાનો લાભ લઈને તમે તમારા સપનાઓ મોટા સાકાર કરી શકશો. પૈસા તમને સરકાર આપશે. જી હા મિત્રો, આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. અને આ જે મુદ્રા યોજના છે, આ મુદ્રા યોજનાની અંદર જે છે મિત્રો તમને 20 લાખ રૂપિયા સુધીની ભેટ આપવામાં આવશે. જી હા દર્શક મિત્રો, મોદીજીએ કહ્યું કે એવા લોકો કે જેને કંઈક મોટો પ્લાન છે, મોટું સપનું જોયું છે અને મોટું કરવા માંગે છે, પરંતુ પૈસાની તંગીને કારણે કરી શકતા નથી, તો સરકાર 20 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે ધંધો અથવા પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર જે છે તે આપશે મુદ્રા યોજનાની અંદર. તો જો મિત્રો તમારે પણ પોતાનો નવો વ્યવસાય, નવો બિઝનેસ ધંધો શરૂ કરવો હોય અને તમારી પાસે પણ પૈસાની તંગી હોય, પૈસા ના હોય, તો તમે પણ મુદ્રા યોજનાનો લાભ લઈને જે છે મિત્રો તમે અરજી કરી શકો. મુદ્રા યોજનામાં 20 લાખ રૂપિયા સુધીની સહાય સરકાર જે છે તે મિત્રો આગળ તમને તમારો પોતાનો નવો વ્યવસાય, બિઝનેસ શરૂ કરવા માટે આપશે. ત્યાર પછી જોઈ લઈએ તો જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે તેવું પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું. જ્યાં મિત્રો વૈશ્વિક લેવલ ઉપર અત્યારે જે સમસ્યા ચાલી રહી છે ઓઇલ રિઝર્વની અને એનર્જીને લઈને, એટલે કે ઈંધણ ગેસ, પેટ્રોલ, ડીઝલ ગેસને લઈને, તો આ જે સમસ્યા છે તે જો ટૂંક સમયમાં નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે તેવું મોદીજીએ ખાસ મિત્રો માહિતી આપી છે. મિત્રો નેધરલેન્ડ પ્રવાસે અત્યારે મોદીજી ગયેલા છે, ત્યારે નેધરલેન્ડની ધરતી ઉપરથી તેમણે માહિતી આપી અને ભાષણની અંદર કહ્યું હતું. મોદીએ નેધરલેન્ડની અંદર જે છે તે મિત્રો ભારતીય સમુદાયને સંબોધન કરતા કહ્યું કે દુનિયામાં ચાલી રહેલા અત્યારે જે યુદ્ધો છે અને ઉર્જા સંકટ છે, આને લઈને આપણે એક ચેતવણી ગણી શકીએ, કારણ કે દુનિયામાં અત્યારે જે અસ્થિરતા ચાલી રહી છે, આ અસ્થિરતા જો જલ્દી દૂર નહીં થાય તો છેલ્લા ઘણા દાયકાઓનો વિકાસ સાવ ધોવાઈ જશે. એટલે કે સરકારોએ અને લોકોએ મહેનત કરીને મિત્રો જે વિકાસ કર્યો છે દેશનો છેલ્લા કેટલાક વર્ષોમાં, એના ઉપર પાણી ફરી જઈ શકે અને બધું જ ખતમ થઈ શકે એક ઝાટકે, જો અત્યારે આ સમસ્યા વિશે ટૂંક સમયમાં પૂર્ણ ના થાય. એટલે કે જે અત્યારે આ યુદ્ધની પરિસ્થિતિઓ ચાલી રહી છે, જો આ યુદ્ધ ટૂંક સમયમાં નહીં અટકે તો મિત્રો સ્થિતિ વધારે ખરાબ બની શકે. અને સ્થિતિ ખરાબ બનવાને કારણે આગળના જે કામો કરેલા છે, આગળની જે સ્થિતિ બનેલી હતી, એ બધા કામો ઉપર પાણી ફરી શકે અને બધું જ ખતમ થઈ શકે એવી માહિતી મોદીજીએ આપી.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પાકિસ્તાને આપી ભારતને મોટી ધમકી. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને મિત્રો લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે અને આખું વિશ્વ જાણે છે કે ભારત અને પાકિસ્તાન બંને એકબીજાના કટ્ટર દુશ્મનો મિત્રો અત્યારે ધરાવે છે. ત્યારે બંને દેશોને લઈને અત્યારે જે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે એના ઉપર આપણે નજર રાખવી પડશે, કારણ કે પાકિસ્તાને પરમાણુ બોમ્બ સુધીની ધમકી ભારતને આપી દીધી છે. જ્યાં મિત્રો ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે છે તે મિત્રો એને લઈને 2 દિવસ પહેલા ભારતીય આર્મીના વડા જે છે તે મિત્રો ઉપેન્દ્ર દ્વિવેદી તેમણે માહિતી આપી હતી અને કહ્યું હતું કે જો પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે અને જો પાકિસ્તાન હવે ફરીથી આવી કોઈ ભૂલ કરશે, આતંકવાદી પ્રવૃત્તિ કરશે, તો બીજી વખત દુનિયાની નકશામાં પાકિસ્તાન જોવા નહીં મળે. આવી મિત્રો જે ટિપ્પણી આપી હતી ભારતના આર્મી વડા તરફથી, તો આનો જવાબ મિત્રો સામેથી પાકિસ્તાને આપ્યો છે અને પાકિસ્તાન તરફથી શું જવાબ આપ્યો છે તેના વિશે વાત કરીએ તો ભારતના જનરલ દ્વિવેદીના જે મિત્રો માહિતી આપી એના વળતા જવાબ તરીકે પાકિસ્તાની સેનાએ સ્પષ્ટપણે ઉશ્કેરાઈ ગઈ. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ ISPRએ રવિવારે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું, જેમાં ભારત ઉપર ઉશ્કેરીજનક ભાષા પણ વાપરવામાં આવી. જો મિત્રો જોઈ લઈએ તો પાકિસ્તાન આવી અવારનવાર ધમકીઓ આપતું હોય છે. આ જે ધમકી છે તેને મિત્રો આપણે કોઈ સિરિયસલી તો ના લેવી જોઈએ, કારણ કે વિશેષજ્ઞોએ કીધું છે કે આને નિવેદન ના કહેવું જોઈએ. આ માત્ર ખોખલી ધમકી તરીકે આપણે આને લઈ શકીએ અને પાકિસ્તાન જે છે તે અવારનવાર આવી હરકત જે છે તે કરતું આવ્યું છે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો દર મહિને 1200 રૂપિયાનું પેન્શન સરકાર તરફથી તમને સામે આપશે. જ્યાં મિત્રો આ એક મહત્વના અને નવા સમાચાર આવી રહ્યા છે. યોજનાઓ તો સરકાર ઘણી બધી ચલાવે છે, પરંતુ આ યોજના ખાસ છે અને આ યોજનાની અંદર દર મહિને 1200 રૂપિયાનું પેન્શન જે છે તે સરકાર સામેથી તમારા બેંક ખાતાની અંદર નાખે છે. જ્યાં મિત્રો કઈ યોજના છે અને કઈ રીતના તમને આમાં પૈસા મળે છે તેના વિશે વિગતવાર તમને માહિતી આપું તો ગુજરાતમાં મિત્રો વડીલો માટે અને વૃદ્ધો માટે સરકાર એક યોજના ચલાવે છે. આ યોજનાનું નામ છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. આની અંદર સરકાર જે છે તે વડીલોને 1200 રૂપિયા દર મહિને આપે છે. તો જો તમારા ઘરમાં મિત્રો વૃદ્ધો અને વડીલો રહેતા હોય તો એ માટે તમે આ યોજનામાં લાભ લઈ શકો. વૃદ્ધો માટે મિત્રો જે છે તે પેન્શન રૂપિયા યોજના છે, એટલે કે 60 વર્ષથી વધારે ઉંમરવાળા અને 80 વર્ષની ઉંમર સુધીના જે વૃદ્ધો છે, વડીલો છે, તેમને સરકાર દર મહિને 1250 રૂપિયાનું પેન્શન જે છે તે આપશે અને દર મહિને આપશે અને ટોટલ વર્ષના જે છે તે ઓલમોસ્ટ 15,000 રૂપિયા જે છે તે તમને આ યોજનામાં મળવા પાત્ર થશે. અને મોટી વાત એ છે કે મિત્રો ઘણા બધા લોકો જે છે તે લાંબા સમયથી એવી માગણી કરી રહ્યા છે કે આ 1200 રૂપિયાના પેન્શનથી કશું થતું નથી આજના સમયમાં, તો વૃદ્ધોને 1200 ની જગ્યાએ 5,000 કે 10,000 રૂપિયાનું પેન્શન કરી આપવું જોઈએ તેવી ઘણી બધી માંગ ઉશ્કેરવામાં આવી હતી. ત્યારે મિત્રો આ માંગો જે છે તેને લઈને તમારું શું કહેવું છે? ખરેખર આ રૂપિયા જે છે દર મહિને 1200 જે સરકાર આપે છે તેમાં વધારો કરવો જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો વિશ્વ ઉપર પરમાણુ બોમ્બનો સૌથી મોટો ખતરો અત્યારે હાલ સામે આવી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, સૌથી મોટા સમાચાર અત્યારે જે સામે આવી રહ્યા છે એના ઉપર નજર મારીએ તો મિડલ ઈસ્ટ ઉપર ચાલી રહેલું જે યુદ્ધ છે તેના ઉપર હવે પરમાણુ સુધીની વાત જે છે તે આગળ વધી ગઈ છે અને પરમાણુ બોમ્બ મિત્રો ખૂબ જ ખતરનાક ગણવામાં આવે છે. તેની અસરો જે છે તે આખી દુનિયામાં ફેલાય છે. ત્યારે શા માટે પરમાણુની વાત આવી છે તેના ઉપર કરીએ તો આજે યુદ્ધની અંદર ફરી એક નવો વળાંક આવ્યો છે. ઈરાને મિત્રો ફરીથી આજે દુબઈ ઉપર મોટી સ્ટ્રાઇક કરી છે અને સીધા પરમાણુ સેન્ટરો ઉપર હુમલાઓ કરવામાં આવ્યા છે. જ્યાં મિત્રો મિડલ ઈસ્ટમાં એટલે કે મધ્ય એશિયામાં ચાલી રહેલા યુદ્ધને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. રશિયાએ પણ મિત્રો જે માહિતી આપી હતી ત્યાર પછી અત્યારે હાલ જે સમાચાર કે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ છે તેમાં દુબઈને પણ અત્યારે ખાસ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે ઈરાને એર સ્ટ્રાઇકના માધ્યમથી દુબઈ ઉપર હુમલો કર્યો અને દુબઈના મિત્રો ઘણા બધા સેન્ટરો છે જેમ કે બરાકા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે ત્યાં મિત્રો હુમલો કર્યો ઈરાને, જેથી કરીને મિત્રો ડ્રોન વડે જે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ પ્લાન્ટની બહાર ભીષણ આગ ફાટી નીકળી અને આ હુમલો જે છે તે મિત્રો પાવર પ્લાન્ટ ઉપર કરવામાં આવ્યો કે જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, એટલે કે પરમાણુ પાવર પ્લાન્ટ છે. એટલા માટે આ સમાચાર વધારે વાયરલ થઈ રહ્યા છે, કારણ કે એક નાની ભૂલ અને આજે મિત્રો પરમાણુ પાવર પ્લાન્ટ છે તે પરમાણુ ધરાવે છે, એને કારણે મોટો વિસ્ફોટ થઈ શકે જે આખી દુનિયા ઉપર પણ અસર પહોંચાડી શકે. તો ઈરાન મિત્રો હવે યુદ્ધ વિરામની અંદર રહ્યું નથી. યુદ્ધ વિરામની ભલે જાહેરાત કરવામાં આવી, પરંતુ લગાતાર હવે હુમલાઓ ફરીથી શરૂ થઈ ગયા છે અને વિશ્વ માટે આ એક મોટો ચિંતાની વાત ગણી શકાય, કારણ કે લાંબા સમયથી જે યુદ્ધ વિરામ હતું એનાથી લોકોને એવી આશા જાગી હતી કે આ યુદ્ધ હવે અહીંયા પૂર્ણ થાય અને આગળ બીજા રસ્તાઓ ખુલે, તમામ દેશોને રાહત મળે, પરંતુ હવે એવું નથી મિત્રો. ફરીથી યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે જે વિશ્વ માટે જે છે તે મિત્રો સ્વીકારવા માટે થોડીક મિત્રો કઠણ વાત છે, પરંતુ આપણે હાલ અત્યારે સ્વીકારીને તમામ રસ્તાઓ માટે તૈયાર રહેવું પડશે.
ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સૌથી મોટી જાહેરાત. જ્યાં મિત્રો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સરકાર દ્વારા જે છે તે જીસીસીમાં પોલિસી બનાવાઈ રહી છે, એટલે કે ગુજરાતની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ વધી રહ્યું છે. 17,000થી વધારે નોકરીઓની તકો જે છે તે ગુજરાતમાં અત્યારે ઊભા થવા ઉપર આવી છે. ફાર્મા ક્ષેત્રે એટલે કે ફાર્માસ્યુટિકલ કંપનીઓની અંદર પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે. તેમજ રોકાણકારોને કહ્યું હતું કે સિંગાપુર અને દુબઈથી બહાર આવો અને ગુજરાતમાં જે જોઈએ છે તે બધું છે. એટલે કે ગુજરાતની અંદર મોટા ભાગે મિત્રો હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ થવા ઉપર જઈ રહ્યું છે. 17,000થી વધારે લોકોને નોકરી પણ મળવાની તકો ઊભી થશે. આટલું જ નહીં, ગુજરાતથી લઈને મુંબઈ પહોંચવું સરળ છે. ગિફ્ટ સિટીમાં આવો, વકીલનો ઉપયોગ વિના વોકિંગથી તમે ફરી શકો તેવું પણ મિત્રો જે છે તે અહીંયા હર્ષ સંઘવીએ કહ્યું. એટલે કે બેંગ્લોર, મુંબઈ જેવા સિટી વિશે પણ મિત્રો તેમણે માહિતી આપતા કહ્યું કે બેંગ્લોરની મોહ માયા છોડીને ગુજરાત જોવા તમારે આવવું પડશે. ગિફ્ટ સિટી અને ધોલેરામાં લોકો પોતાના સપના સાકાર કરી રહ્યા છે. એટલે કે જે મિત્રો બહાર જવાનો મોહ અત્યારે વધી રહ્યો છે. ખાસ ભારતની અંદર પણ બેંગ્લોર જેવી સિટીઓમાં લોકો શિફ્ટ થઈ રહ્યા છે અને બહાર પણ દુબઈ અને સિંગાપોર જેવી કન્ટ્રીઓમાં લોકો વધારે જઈ રહ્યા છે. તેમણે હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતની અંદર એક વખત આવીને જોવું જોઈએ. ગુજરાતમાં અત્યારે બધું જ છે, જેથી ગુજરાતથી બહાર જોવાવાળાને મિત્રો જે છે તે હર્ષ સંઘવીએ મોહ ગણાવ્યો. તો આ મામલે મિત્રો તમે સહેમત ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખજો, કારણ કે હર્ષ સંઘવી અહીંયા આવું જણાવી રહ્યા છે. પરંતુ મોટા ભાગના જેટલા પણ નેતાઓ છે, મોટા મોટા મંત્રીઓ છે, એ બધા જ મંત્રીઓના દીકરાઓ જે છે તે મિત્રો અત્યારે બહાર ભણે છે. જેમ કે તમે કોઈ પણ મંત્રીઓ લઈ શકો કે જે મોટા પદ ઉપર બેસેલા છે, તેમના તમામ, અને મિત્રો જોઈએ તો ગુજરાતના પણ જે પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે વિજયભાઈ રૂપાણી, તેમના પણ પુત્રો જે છે તે મિત્રો બહાર અત્યાર સુધી રહેતા હતા. તો આ મામલે મિત્રો જે છે તે સરકાર તરફથી એવી માહિતી આપવામાં આવે છે કે બહાર જવાનો મોહ ત્યાગવો જોઈએ, બહાર ના જવું જોઈએ. પરંતુ ખુદ મિત્રો સરકારના મંત્રીઓના બાળકો જે છે તે બહાર અભ્યાસ કરી રહ્યા છે. તો આ મામલે તમારું શું મિત્રો કહેવું છે? બહાર જવું યોગ્ય છે કે અહીંયા? તે કોમેન્ટમાં લખી દેજો.